સમગ્ર વર્ષ દરમિયાન અનેક વ્રત તહેવાર આવતા હોય છે, જેમાં વટ સાવિત્રી વ્રતનો સવિશેષ મહિમા છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. જેઠ સુદ તેરસથી આ વ્રતનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આવો જાણીએ કે આ વ્રતમાં કઈ વિધિથી પૂજા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ સુદ પૂર્ણિમાના અવસરે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ જ રીતની વ્રત રાખવામાં આવે છે. મહિલાઓ પતિની લાંબી ઉંમર, સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ દિવસે વરના ઝાડની પૂજા કરવામાં આવે છે. વરના ઝાડને દેવ વૃક્ષ કહેવામાં આવે છે. માન્યતા છે કે વરના ઝાડના મૂળ ભાગમાં બ્રહ્માજી, મધ્ય ભાગમાં વિષ્ણુજી અને અગ્રભાગ એટલે કે આગળના ભાગમાં શિવજીનો વાસ હોય છે. વરના ઝાડ નીચે બેસીને કરવામાં આવતા પૂજા પાઠ અક્ષય પુણ્યનું પ્રદાન કરે છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આ વસ્તુ વગર અધૂરું છે વટ સાવિત્રીનું વ્રત. જાણો પૂજા સામગ્રી. સનાતન ધર્મમાં તહેવારોનું પોતપોતાનું મહત્વ છે, જેમાંથી એક છે વટ સાવિત્રી વ્રત. ધાર્મિક માન્યતાઓ અનુસાર પરિણીત મહિલાઓ આ તિથિ પર સખત વ્રત રાખે છે, જેથી તેમને સૌભાગ્યવતી બનવાનું વરદાન મળે છે. એવું કહેવાય છે કે આ દિવસે તમારે તમારી પૂજાની થાળીમાં બે વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ. શૃંગાર સામગ્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે વટ સાવિત્રી વ્રતના દિવસે પૂજા કરવા જઈ રહ્યા હો, ત્યારે તમારે તમારી પૂજાની થાળીમાં મેકઅપનો સામાન અવશ્ય રાખવો જોઈએ, કારણ કે આ વ્રત સંપૂર્ણપણે સ્ત્રીઓના લગ્ન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે વિવાહિત મહિલાઓએ સૌપ્રથમ પોતાને 16 શૃંગારથી શણગારવું જોઈએ. આ પછી તમારે તમારી પૂજા થાળીમાં 16 શૃંગારની બધી વસ્તુઓ રાખવી જોઈએ, જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. કાચા દોરા વગર પૂજા પૂર્ણ થતી નથી. વટ સાવિત્રી વ્રતના દિવસે તમારે તમારી પૂજા થાળીમાં કાચો દોરો અવશ્ય રાખવો જોઈએ. એવું કહેવાય છે કે કાચો કપાસ એટલે કે કાચો દોરો સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક છે. કાચા દોરા વગર પૂજા પૂર્ણ થતી નથી. આ સિવાય આ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં તમારી પૂજા સામગ્રી ચોક્કસપણે સામેલ કરો. ઉલ્લેખનીય છે કે તેના ઉપયોગથી જીવનમાં ખુશીઓ આવે છે. હવે જાણીએ પૂર્ણિમા તિથિનું શુભ મુહૂર્ત. પૂર્ણિમા તિથિ આરંભ થાય છે 21 જૂન સવારે 7:31 અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે 22 જૂન સવારે 6:37. આ વ્રત 21 જૂન શુક્રવારના રોજ રાખવામાં આવી રહ્યું છે. અલબત્ત ઉત્તર ભારતની પરંપરા અનુસાર આ વ્રત પૂર્ણિમાના 15 દિવસ પહેલા અમાસ પક્ષમાં કરવામાં આવે છે. જે આ વ્રત રાખે છે તેને 6 જૂને આ વ્રત કર્યું હતું. વ્રત વિધિ. જેઠ સુદ 11થી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું જોઈએ. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે. વરના વૃક્ષ નીચે મહિલાઓએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું વટ સાવિત્રી વ્રત કરી રહી છું. મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફરાહાર કરવો, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલોથી વરનું પૂજન કરવું જોઈએ. વડને જળ ચઢાવવું, પછી સૂતરનો દોરો વરના થડને 108 વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી. આ દિવસે વરના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સૂતરને દોરી વીંટવી જોઈએ. પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્વતાય મંત્રનો જાપ કરવો.
સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી, વરને જળ ચઢાવતી વેળાએ પ્રાર્થના કરવી. વ્રત કરનારાઓએ દિવસમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી. વ્રત પૂરું થાય પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું જોઈએ. જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે, એટલે કે લગ્ન બાદ જેમનું પહેલું વટસાવિત્રી વ્રત છે, તેમણે વ્રતના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધૂની જેમ જ સોળ શૃંગાર કરવા જોઈએ. વટસાવિત્રી વ્રતમાં વરની પૂજા કરવામાં આવે છે. આ માટે સર્વપ્રથમ વરના મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ તેને ધૂપ દીપ અર્પણ કરો. પછી કંકુ, સિંદૂર, પાન, સુપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો. વટસાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડાં અને ધનનું દાન કરવું જોઈએ. વટસાવિત્રી વ્રતની ખાસ વાતો. જેઠ મહિનાના બધા વ્રત પર્વોમાં વટસાવિત્રી વ્રતનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે. આ મહિનાની સુદ પક્ષની તેરસ તિથિથી જ વ્રત શરૂ થઈ જાય છે. તેરસ તિથિથી વ્રત કરનારી મહિલાઓ નિરાહાર રહે છે અથવા એક સમયે ભોજન કરે છે. ચોદશ તિથિ અને પૂર્ણિમાએ આખો દિવસ વ્રત કરવામાં આવે છે. જો કોઈ મહિલા ઈચ્છે તો આ વ્રત માત્ર પૂર્ણિમા પણ કરી શકે છે. આ વ્રતમાં વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ઝાડની ચારે બાજુ કાચો સૂતરનો દોરો લપેટવામાં આવે છે. એક વાસણમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. વ્રત કરનારી મહિલાઓ કોઈ યોગ્ય બ્રાહ્મણોને સિંદૂર, બંગડી, કાજલ, ચાંદલો, વસ્ત્ર, કંકુ, ઘરેણાં વગેરે વસ્તુઓનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું જોઈએ. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા કે વાંચવાની પરંપરા છે. આ કથા પ્રમાણે સાવિત્રી યમરાજ પાસેથી પોતાના અલ્પાયુ પતિના પ્રાણ પાછા લઈને આવી હતી. સાવિત્રીના તપથી જ સત્યવાન ફરીથી જીવિત થયા અને તેમના ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવી હતી. વટસાવિત્રી વ્રતના પ્રભાવથી સંતાનને પણ પોઝિટિવ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સત્યવાન સાવિત્રી સાથે જ યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.